વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભામાં મંચ ઉપર વિદુષી વ્યક્તિ પિંકી દલાલ, એમનો પરિચય આપનાર મીના નાયક અને અમારા પુનાના એમ્બેસેડર ભગવતીબેન પંડ્યા જેઓ આભાર દર્શન કરવાના છે, તે સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને, તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતીઓ ફેલાયેલા છે. જાણી નવાઈ લાગે છે ને, પણ આ ગુજરાતી જ્યાં જ્યાં ગયો છે ને, ત્યાં ત્યાં એણે એના પહેરવેશ, એની ભાષા, એના રીત રિવાજ અને એના તહેવારો, ખાણીપીણી બધું જ લઈને ગયો છે. એટલે ગુજરાતી ભાષા સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે. એનો તમને એક મજબૂત દાખલો આપો ને, તો આપણા ગુજરાતી સાહિત્ય ફોરમમાં યુકે, યુએસએ, પોર્ટુગલ બધેથી એમાં આપણા સભ્યો છે. એટલે તમે જાણી શકો છો કે આ બધા ઠેર ઠેરથી આવેલા આપણે એકત્વનો અનુભવ કરીએ છીએ. અત્યારે આજે ઘણા બધા નવા ચહેરા પણ દેખાય છે, તો તેઓને જણાવવાનું કે અમારા જૂના, આજે 288મો એપિસોડ છે, રાઈટ? તો ઘણા જૂના અમારા બધા એપિસોડ છે, જે તમારે જોવા, જાણવા, સમજવા, માણવા હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને તમને અમારા જૂના બધા જ એપિસોડ સાંભળવા મળશે. અને એ સાંભળતી વખતે જો તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન મૂકશો, જેથી કરીને વક્તા તેનો જવાબ જરૂરથી આપશે. એ ઉપરાંત તમને ધારો કે કોઈ પ્રશ્ન નથી, તો તમે પ્રતિભાવ તો આપશો ને કે આ ઇવેન્ટ તમને કેવો લાગ્યો, એમાં શું થયું, શું તમને વધારે ગમ્યું. આ રીતે તમારો પ્રતિભાવ જરૂરથી આપજો, જેથી કરીને આ ગુજરાતી સાહિત્ય ફોરમનું જે વટવૃક્ષ છે, એના દૂર દૂર સુધી ફેલાયેલા મૂળિયા છે, એ મૂળિયા મજબૂતના મજબૂત બની રહે. મને ઘણી વખત ઘણા પૂછતા હોય છે કે આ છે ને મને મળી નહીં તમારી યુટ્યુબ ઉપરથી. તો યુટ્યુબ ઉપર છે ને આપણે એના વિભાગો પાડેલા છે. દાખલા તરીકે કહું તો જીઓલોજી, આર્કિયોલોજી, એટલે એમાં કૈલાશ મંદિર વિશે જે ભાઈ બોલી ગયા હતા એ જીઓલોજીમાં આવે. નેચર, હિસ્ટ્રી, ફિલ્મ, ડ્રામા, જીવન જિંદગી, શિક્ષણ, સ્પિરિચ્યુઅલ, કવિ, લેખક, આ બધા જે ભાગ છે. ધારો કે તમારે જવાહર ભક્તિને સાંભળવા છે તો કવિ અહીંયા લેખકમાં જાઓ એટલે મળી જાય. તો આ રીતે આ થોડીક મારે ગાઈડલાઇન્સ આપવી પડે છે, કારણ કે મને ઘણા જણાએ પૂછ્યું કે આ અમને કેમ મળતું નથી, પણ આ ભાગ પડે છે ને એટલે એની અંદર જાઓ તો જરૂર તમને મળી જશે. આમ આટલું જે ગુજરાતી સાહિત્ય ફોરમ જે છે એ 5.5 વર્ષ પૂરા કર્યા, અને એટલા બધા વક્તાઓ, અને એની વિશિષ્ટતાની જો તમને જાણ કરું તો એવું છે કે આપણે એક પણ વિષય રિપીટ નથી કરતા. દરેક વખતે વિષય નવા નવા હોય છે. એટલે તમે તમારો અમૂલ્ય એક કલાક જો અમને આપો છો, તે વ્યર્થ ના જાય, એટલા માટે દરેક વખતે તમારા જ્ઞાનમાં કઈ કઈ વસ્તુનો વધારો થતો જ રહે છે, થતો જ રહે છે. એ જ પ્રમાણે આજે પણ જો તમે નાગાલેન્ડ વિશે આપણે કશું જ જાણતા નથી, પણ પિંકીબેન આપણને નાગાલેન્ડ વિશે એવું સરસ રીતે જણાવશે કે આપણને એમ થાય કે ઓહો, આટલું બધું ત્યાં છે ને અમને તો હશે ખબર પણ નથી. આમ આપણે જેમ શરીરને ખોરાકની જરૂર છે, તેવી જ રીતે આપણા મગજને પણ ખોરાકની જરૂર હોય છે. એટલે આ જે આપણે સત્ર સંભાળીએ છીએ તે આપણા મગજનો ખોરાક છે એમ સમજીને એને પાચન કરીએ છીએ. હવે સૌથી પ્રથમ 1-2 મિનિટ વધારે લઈશ આજે, કારણ કે આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. હવે 1911માં ક્લેરેટ કરીને હતા બેન, એમણે આ મહિલા દિવસ સ્ટાર્ટ કર્યો હતો, અને તે વખતે 19મી માર્ચ હતી. પણ ત્યાર પછી યુનેસ્કોમાં ગયા પછી આ જે 8મી માર્ચ એ દિવસ નક્કી કરી અને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આખી દુનિયામાં ઉજવાવા લાગ્યો. આપણે તો આપણી જે ભારતીય સંસ્કૃતિમાં તો કેવું છે ખબર છે ને, કે નારી પૂજયંતે, હંમેશા નારીનું બહુમાન કરેલું જ હતું ને થાય છે. પણ જેમ જેમ સમાજ વિકસતો ગયો,
બહારના આક્રમણો આવતા ગયા અને આપણા સમાજને સંકુચિત થવું પડ્યું સંજોગો વશાત, ત્યારે સ્ત્રીઓને એક હાંસિયામાં મૂકી દેવામાં આવે અને એ હાંસિયામાંથી બહાર નીકળવા માટે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એ આજે જોઈએ તો સ્ત્રીઓ ખભે ખભો મિલાવી અને આજે દુનિયામાં બધે જ ઠેકાણે ખૂબ સરસ રીતે બહાર આવી શકે છે. એ સર્વ બહેનો જે લોકોએ આટલું સરસ કામ સમાજ માટે કર્યું છે, અત્યારે કરી રહ્યા છે, અને તમે એક પણ ક્ષેત્ર જો ક્યાં સ્ત્રી નથી, આજે બધા ક્ષેત્રમાં છે, એ સર્વ સ્ત્રીઓને આપ સૌના વતી હું અત્યારે નમન કરું છું. અને આ જ રીતે આપણે બધા જ સ્ત્રીઓનું સન્માન જાળવીએ એ જ અભ્યર્થના. વધારે વખત ન લેતા હું મીનાબેનને વિનંતી કરું છું કે તેઓ પિંકી દલાલનો પરિચય આપે. થેન્ક યુ. આભાર, ઘણો આભાર કોકિલાબેન, મને આ તક આપવા માટે. આજે મને ખૂબ સરસ તક મળી છે ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી. મારા માટે ખરેખર આનંદની વાત છે પિંકીબેન દલાલનો પરિચય આપવાનો. મુંબઈ સમાચારના નીડર સંપાદક, ખબરપત્રી અને લેખિકા. વર્ષો સુધી તેમની સંપાદકીય લેખો વાંચવાની મજા પડી. નીડરતા, નિરપેક્ષતા અને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર સૂચક રીતે લખવાનું. પિંકી દલાલનો જન્મ સાક્ષરતાની ભૂમિ સુરત, ગુજરાતમાં, જ્યાં તેમણે પોતાનું પ્રાથમિક તથા માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો. કેસી કોલેજમાંથી કોમર્સના પ્રથમ વર્ષ પૂર્ણ કરીને 18મે વર્ષે શ્રી દીપક દલાલ સાથે લગ્ન ગ્રંથિએ જોડાઈ 1980માં મુંબઈ આવ્યા. શ્રી દીપકભાઈ BARCમાં ન્યુક્લિયર ફિઝિક્સ તરીકે કાર્યરત હતા. મુંબઈમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને બાકીના સમયમાં પેઇન્ટિંગ એક્ઝિબિશન જોવાનો ઘણો શોખ. તેથી શ્રી જતીનદાસજીના પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં હંમેશા તે જતા. તેમની મુલાકાત શ્રી જતીનદાસ જોડે થઈ અને તેમની સલાહ અને માર્ગદર્શનથી તેમણે કહ્યું કે તારી ક્ષમતા જેમાં હોય તેનો ઉપયોગ કર, અને પત્રકારત્વ કરવાની પ્રેરણા મળી. 1984માં કેસી કોલેજમાંથી ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કરી ઘણા સમય સુધી ફ્રીલાન્સિંગ જર્નાલિઝમ કર્યું. 1991માં ઇન્ડિયન એક્સપ્રેસ જોઈન કર્યું. તેમની કારકિર્દી માટે ખૂબ સરસ અનુભવ હતો. ત્યાં ઘણી જવાબદારીઓને નિભાવી. પણ 1995માં તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. મુંબઈ સમાચાર, એશિયાનું ઓલ્ડેસ્ટ ન્યૂઝપેપર, ત્યાં રિપોર્ટર તરીકે જોઈન થયા. 2 વર્ષમાં સિટી એડિટર થયા, પછી એક્ઝિક્યુટિવ એડિટર, અને 2000માં ઓક્ટોબરમાં એડિટર ઇન ચીફ. આ બધા સાથે તેમણે શી કવર્ડ ધ ડિફેન્સ બેક ફોર 15 years. જમ્મુ કાશ્મીરના આંતરિક જોખમી જગ્યાએ ફર્યા. બંકરોમાં રાત્રિઓ વિતાવી. ઇન્ડિયન આર્મીના સહકારથી કર્યું. દેશને માટે ઘણા જોખમો ઉઠાવ્યા. આ બધા અનુભવથી અને અનેક મુસાફરી, લેખન અને બ્લોગ્સ લખવાના શરૂ કર્યા. તેમની એક નવલકથા મોક્ષ 2003માં લખી, જેને તે 2 પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા, ગુજરાતી સાહિત્ય એકાદમીનો અને મહારાષ્ટ્ર સાહિત્ય એકાદમીનો. તાજેતરમાં તેમના પુત્ર શ્રીપાલ દલાલ સાથે એમની પોતાની કંપની ચલાવી રહ્યા છે, અને તમારો પરિચય આપતા ખરેખર હું ધન્યતા અનુભવું છું. ચાલો, આભાર. અને પ્રવાસો કરવાનો ઘણો શોખ છે એમને, તો આજે એમની સાથે આપણે નાગાલેન્ડના પ્રવાસે જઈએ. થેન્ક યુ. હવે પિંકીબેન આપ શરૂ કરી શકો છો. થેન્ક યુ મીનાબેન, તમે મારો પરિચય આપ્યો તેને માટે. અને આપ સૌને વેરી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ, નમસ્તે. કારણ કે બધા ડિફરન્ટ ટાઈમ ઝોનમાંથી છે એટલે એવું કહેવું પડ્યું. બેઝિકલી એક કહી શકાય કે પ્રવાસ મારી વૃત્તિ રહી છે, પછી એ કામમાં હોય કે નિરાતની પળમાં હોય. અને એના પરથી જ્યાં નાગાલેન્ડ નો પ્રવાસ થયો મારો. સામાન્ય રીતે બધા ભારતીયો માને છે કે નોર્થ ઇસ્ટ આપણો ભાગ છે, પરંતુ હકીકતમાં જો તમે કોઈને પૂછો કે નોર્થ ઇસ્ટના જે સ્ટેટ્સ છે, 7 રાજ્યો છે આપણા, તો તમે એના નામ લઈ શકો તો તમને નવાઈ લાગશે કે સ્કૂલમાં ભણતા કે કોલેજમાં ભણતા સ્ટુડન્ટ્સ તો નહીં, પણ મોટા ભાગના મોટી ઉંમરના લોકો પણ એ લોકોને આ સ્ટેટ્સના નામ એક સાથે આવડે નહીં. એટલે એમ કેવું હોય કે ભલે આ 7 સ્ટેટ્સ ઇન્ડિયાના છે,
પણ ખબર નહીં એક જાતની એટલી દૂરી વચ્ચે આવી છે કે એ ત્યાંના લોકોને ઇન્ડિયા પોતાનું નથી લાગતું અને ઇન્ડિયાને ત્યાં પોતાના સ્ટેટ્સ હોય એવું નથી લાગતું. તો હવે જો કે એવું થયું છે કે આસામ, અરુણાચલ અને મેઘાલય આ 3 રાજ્યોમાં ઘણી બધી આપણને ટ્રાવેલ એજન્સીઓ કામ કરતી થઈ છે અને ત્યાં હવે હોટલો પણ ડેવલપ થાય છે. અત્યારની રાજકીય પરિસ્થિતિ પણ એવી છે કે જેને કારણે આ બધો વિકાસ થોડો શક્ય બન્યો છે. તો એ 3 રાજ્યોમાં તો હજી ઘણા બધા પ્રવાસીઓ તમને જોવા મળી જાય. મોટાભાગના લોકોએ પ્રવાસ કર્યો પણ હશે અને ખાસ કરીને ઇન્ડિયાના લોકોએ. પણ બાકીના જે રાજ્યો છે જેમ કે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ ને ત્રિપુરા, આ 4 જે રાજ્યો છે તેમાં લગભગ અત્યારે પણ પ્રવાસનું તો એ બહુ જ એકદમ લોકોમાં કોઈ જાગૃતિ નથી. બીજું કે કોઈ એવા ટૂર ઓપરેટ કરતા નથી. એનું કારણ એવું છે કે ત્યાં કોઈ જાતની ટુરિસ્ટ માટે કહેવાય એવી વ્યવસ્થા નથી. અને એનું કારણ આમ જોવા જાય તો આખું વિષ ચક્ર છે કે અત્યાર સુધી વિકાસ થયો નહીં. અને સૌથી મોટું તો અંતરનું થાય. આપણને લાગે કે નાગાલેન્ડ એટલે કે મિઝોરમ એટલે કે ત્રિપુરા એટલે જાણે કે આપણો ભાગ એટલે 2 કલાકમાં પહોંચી જવાય. પણ હકીકત એવું છે કે તમારે નાગાલેન્ડ જવું હોય તો તમે અહીંથી ઓમાન જાઓ કે અહીંથી મલેશિયા જાઓ, એટલું અંતર મુંબઈથી નાગાલેન્ડ જવા માટે કાપવું પડે. એટલે તમારે જો મુંબઈથી નાગાલેન્ડ દીમાપુર જવું હોય, ત્યાં એક જ એરપોર્ટ છે દીમાપુરમાં, અને તમારે જવું હોય તો તમારે પહેલા ફ્લાઇટ ગુવાહાટીની લેવી પડે. લગભગ 3-3.5 કલાકની ફ્લાઇટ તો એ જ છે. એટલે બોમ્બે દુબઈ કરતા પણ વધારે. અને પછી ત્યાંથી ફ્લાઇટ બદલીને તમારે દીમાપુર બીજા 2 કલાક ફ્લાય કરવું પડે. એટલે તમે ખાલી અંતર એનું વિચારી શકો છો કે એટલું બધું અંતર છે. અને જ્યારે આટલું બધું અંતર છે તો આખી ભૌગોલિક ભૂમિકા જ જુદી છે. તમને એવું લાગે કે તમે જ્યારે તો તમને લાગે કે તમે બીજા જ કોઈક દેશમાં છો. એવું ના લાગે, કારણ કે સૌથી પહેલા તો ચહેરા, આપણે સૌ જાણીએ છીએ કે નોર્થ ઇસ્ટર્ન જે પણ લોકો હોય છે એ લોકોના ચહેરા ચાઇનીઝ ને વધારે મળતા આવે છે. અને એમની ભાષા, એમનું કલ્ચર, એમની ખાણીપીણી, બધું જ તમામ રીતે એ લોકો એટલા બધા જુદા પડે છે કે આપણે એ લોકોને પણ ભારતમાં હોય એવું ના લાગે ને આપણને એ લોકો આપણા હોય એવું ના લાગે. એ વાત અલગ છે કે આપણે એક જ છીએ. પણ ખાસ કરીને જ્યારે તમે નાગાલેન્ડ પ્રવાસ કરવાના હોવ તો જે અત્યારે થોડી કોન્ફ્લિક્ટ ઓછી થઈ છે, આપણે અત્યાર સુધી તો પ્રવાસ એટલે નહોતા કરી શકતા કારણ કે ત્યાં નાગાલેન્ડ પણ પ્રેસિડેન્શિયલ રૂલની નીચે હતું, કારણ કે ખૂબ જ અરાજકતા હતી. નાગા ત્યાં 17 ટ્રાઇબ મેઇન છે જે પોતાના રાઈટ માટે લડતી હતી. એ લોકોને ઓટોનોમી જોઈતી હતી. એ લોકોને એકચ્યુઅલી ઇન્ડિયા જોડે રહેવું પણ નહોતું અને એ લોકોને એવું લાગતું હતું કે ઇન્ડિયા પરાણે એમને સાથે રાખે છે. એવા સંજોગોમાં એ લોકોએ ખૂબ, કારણ કે બેઝિકલી આ લડાયક કોમ છે, જંગલમાં રહે અને પોતાના રાઈટ માટે, પોતાના ખાવાના માટે, પોતાની જીવન નિર્વાહ માટે જ્યારે રોજ કુદરત સાથે, પ્રાણીઓ સાથે લડવું પડે તો એક આખી અંદર કોમ વચ્ચે, એટલે બેઝિકલી આ લડાયક કોમ છે. તો એને માટે થઈને આઝાદી પછી તરત જ આપણે થોડાક જ સમયમાં અસલ્ફા જે લાગુ, એટલે આર્મ ફોર્સનો જે લો હતો તે લાગુ પાડી દીધેલો કે એને માટે પણ ત્યાં જે બ્રુટલિટી થઈ છે એને માટે પણ લોકો ઘણા વિચલિત છે નથી. પણ હવે ત્યાંથી ઉઠી ગયો છે. હજી અમુક જગ્યાએ છે, 7 રાજ્યોમાંથી તમામમાંથી નથી ઉઠ્યો, પણ નાગાલેન્ડમાંથી ઉઠી ગયો છે.
પણ સૌથી સારી એક વાત એવી થઈ છે કે છેલ્લા 25 વર્ષથી નાગાલેન્ડમાં એક હોર્નબિલ ફેસ્ટિવલ નામે એક ફેસ્ટિવલ શરૂ થયો. એટલે ત્યાંની રાજ્ય સરકારને કદાચ ટુરિઝમની ઇન્કમ માટે કે પોતાની તરફ આખી દુનિયાનું ધ્યાન દોરાય તે માટે કે જે પણ કારણ હોય, તો એમણે ફેસ્ટિવલ ચાલુ કર્યો. હવે આ ફેસ્ટિવલમાં છે શું, તો હોર્નબિલ આમ જોવા જાય ને તો એ પક્ષી એક પ્રતીક છે જે પોતાની કોમનો મિજાજ બતાવે છે. પણ આ એક નાગાલેન્ડમાં મુખ્ય 17 ટ્રાઇબ્સ છે અને 17 ટ્રાઇબ વચ્ચે આમ જોવા જાય તો કશું જ સામ્ય નથી, સિવાય કે એ લોકો આદિવાસી છે. દરેકે દરેક જાતિના પોશાકથી માંડીને સંસ્કૃતિ, એ લોકોની ખાણીપીણી, એ લોકોની રહેણી કરણી અને ભાષા સુદ્ધા જુદા છે. અને સૌથી નવાઈની વાત તો એ લાગે કે આપણે સમજો કે ગુજરાતમાં ગયા અને આપણે ભરવાડ કોમ જોઈ કે રબારી જોઈ કે માલધારી જોયા, તો એ લોકો વચ્ચે એક જાતનું કોઈક સામ્ય આપણને દેખાય. કમસે કમ એ લોકો એકબીજાની ભાષા તો જાણતા જ હોય, હિન્દી ગુજરાતી તો થોડી સમજતા જ હોય. પણ આ કોમનું એવું છે કે એ લોકો એકબીજાની ભાષા પણ નથી જાણતા. કે 17 કોમ એ જંગલના એક પ્રોમિનન્ટ ભાગમાં રહે, એટલે દરેકના પોતાના જેમ દાયરા હોય એવી રીતે કબીલાની જેમ રહે. અને આ જ્યારે ફેસ્ટિવલ હોય છે ત્યારે જ એ લોકો સ્પેશિયલી બહાર આવે છે. પણ હમણાં મારી મુલાકાત દરમિયાન મેં એક વસ્તુ એ પણ જોઈ કે એક વસ્તુ બહુ સારી થઈ છે કે છેલ્લા થોડા વર્ષોમાં ત્યાંના યુવક યુવતીઓ જે છે તે લોકો હાયર એજ્યુકેશન માટે બહાર આવતા થયા છે. અને એટલું જ નહીં, સૌથી પહેલા તો એ લોકોને ભારતીય લશ્કર સામે જ બહુ વાંધો હતો, પણ હવે જે લશ્કરની આસામ રાઇફલ્સ જે આપણી બટાલિયન છે એની જોડે એ લોકો જોડાઈ પણ છે, ભારત માટે લડવા જોડાય છે. એટલે ભારત સામે નહીં, ભારત માટે જોડાય છે. એક બહુ પોઝિટિવ પોઈન્ટ કહી શકાય. અને બીજી વસ્તુ એ છે કે જ્યારથી આ હોર્નબિલ ફેસ્ટિવલ જ્યારથી ચાલુ થયો ત્યારે નાગાલેન્ડનું તો કોઈ અસ્તિત્વ જાણે કે કોઈ જાણતું જ નહોતું, ઇન્ડિયામાં નહીં, બહાર તો કોઈને ખબર નહોતી. અને આજે પણ એવું છે કે ઇન્ડિયામાં નાગાલેન્ડ વિશે કે હોર્નબિલ ફેસ્ટિવલ વિશે બહુ ઓછા લોકો જાણે છે. પણ મને નવાઈ એ લાગી કે ફોરેનમાં, ખાસ કરીને યુએસ, યુકે, ફ્રાન્સ, આ 3-4 જે દેશો છે, મોટા ભાગના ટુરિસ્ટ ત્યાંથી આવે છે. હવે આમ તો ત્યાં જવું હોય તો આપણને એક સ્પેશિયલ પરમિશનની જરૂર પડે, અને એ પરમિશન ઇન્ડિયન હોવ તો પણ તમારે લેવી પડે. મેં અને મારી ફ્રેન્ડે જવાનું નક્કી કર્યું નાગાલેન્ડ. અમારે હોર્નબિલ ફેસ્ટિવલ જ જોવો હતો, એટલે એ ડિસેમ્બરની 1 થી 10 સુધીમાં જ હોય છે. એવા સંજોગોમાં અમે હું પછી જવાબ આપીશ ક્વેશ્ચન્સના. હા, પછી જવાબ આપજો પછી. હા, તો એટલે જ્યારે અમે નક્કી કર્યું ત્યારે અમને ખબર પડી કે આજની તારીખે તમારે અરુણાચલ જવું હોય કે પછી નાગાલેન્ડ જવું હોય, આસામ માટે કે મેઘાલય માટે એવી જરૂર નથી, પણ અરુણાચલ હોય કે નાગાલેન્ડ હોય, એવા સંજોગોમાં તમારે ઇન્ટર લાઇન પરમિશન લેવી પડે છે. એટલે ઇન્ડિયન હોવ તો પણ તમારે આ પરમિશન લેવી પડે છે. એટલે અમે લોકો એ બધી પરમિશન લીધી. અને સૌથી નવાઈની વાત અમને એ લાગી કે મુંબઈમાં કોઈ પણ ટ્રાવેલ એજન્ટ આ ફેસ્ટિવલ માટેનું બુકિંગ કરવા વાળો કોઈ હતા નહીં. અમને કોઈક આસામમાં ગૌહાટીમાં બેઠેલા એક ટુરિસ્ટ કંપની જોડે અમે કોન્ટેક્ટ કર્યો અને એને અમને કહ્યું કે તમે દીમાપુર સુધી આવો, પછી આપણે તમારી બધી સગવડ કરશું. એટલે અમે લોકો મેન્ટલી થોડા, અમને થયું કે ખબર નહીં કેવું હશે, શું હશે,
કારણ કે જો તમે બધા ઇન્ડિયન સિરીઝ જોતા હોવ તો ફેમિલી મેન 3 જે આવી છે તે એ નાગાલેન્ડના પ્રોબ્લેમ્સ પર જ આધારિત છે. અને અમે જવાના હતા એના બસ 1 કે 2 વીક પહેલા જે આવેલી હતી, એટલે અમને પોતાને એમ થયું કે ખરેખર, કારણ કે નાગાલેન્ડની બોર્ડર મ્યાનમાર ને બર્માને લાગે, જે મ્યાનમાર ને લાગે, અને ત્યાંથી બહુ ઘૂસણખોરી બી થતી હોય છે અને પરિસ્થિતિ ઘણીવાર બહુ બગડી જાય છે, એવું પણ થાય છે. પણ બેઝિકલી અમારે આ ફેસ્ટિવલ માટે જ જવું હતું, તો અમે નક્કી કર્યું કે અમારે જવું જ છે. તો અમારે મેન્ટલી એ રીતે તૈયાર થવાનું હતું કે આ બધી પરિસ્થિતિમાં અમે જઈએ છીએ તો અમને ખબર હતી, પણ ઘણી વાર આપણને એવું લાગે છે ને કે દૂર બેઠા બેઠા આપણને વધારે ચિંતા થતી હોય છે. એટલે અહીં પણ એવો જ કંઈક નિયમ લાગુ પડે છે. નાગાલેન્ડ જેટલું દૂરથી બેસીને આપણને એમ લાગે કે ત્યાં આ નથી થતું, ગભરાટ ભરી પરિસ્થિતિ છે, એવું કશું નથી. બહુ જ શાંત, બહુ જ રમણીય, બ્યુટીફુલ પ્લેસ છે. લોકો ખૂબ જ સરસ છે. અને અમે લોકો અમે જે નિર્ણય કર્યો તે અમે ખરેખર સારો નિર્ણય કર્યો કે અમે ગયા કોઈથી ડર્યા વગર. પણ નાગાલેન્ડ જવું હોય તો સૌથી મોટી વાત એ છે કે તમારે મેન્ટલી અને ફિઝિકલી થોડા તૈયારી રાખવી પડે, કારણ કે એક તો આખો હિલી એરિયા છે અને મોટા ભાગની જગ્યાએ તમને હોટેલ જેવી કોઈ વસ્તુ ના મળે, કારણ કે ખાલી દીમાપુર કે કોહિમા એવા જે 2 મોટા શહેર છે ત્યાં હોટેલ જેવી વસ્તુ છે. બાકી તમે ઝુકુ વેલી જાઓ કે આજુબાજુના ગામમાં ફરો તો તમને ત્યાં કોઈ હોટેલ જેવી વસ્તુ જ નથી. હવે કદાચ શક્ય બનશે કે હવે જે રીતે ટુરિઝમ ગિયર અપ થઈ રહ્યું છે, કારણ કે અરુણાચલમાં પણ બહુ જ બધી હોટેલો આવી ગઈ છે જે એક જમાનામાં નહોતી, તે રીતે કદાચ નાગાલેન્ડમાં પણ બીજા 5 વર્ષમાં એવું બની શકે કે ઘણી બધી હોટેલો આવી પણ જાય. પણ અમે તૈયારી રાખીને ગયા હતા, કારણ કે અમારે હોમ સ્ટે જ કરવાનો હતો. અને જ્યારે અમે ઉતર્યા દીમાપુર, તો અમે લગભગ એક વાગે ઉતર્યા હોઈશું, કારણ કે અમારી વહેલી સવારની મુંબઈથી ફ્લાઇટ હતી, મુંબઈ ટુ ગુવાહાટી અને ગુવાહાટી ટુ દીમાપુર. તો દીમાપુર જ્યારે અમે ઉતર્યા ત્યારે આમ તો બહુ સુંદર દેખાતું હતું, કોઈ રમણીય હિલ સ્ટેશન હોય એટલું બધું ગ્રીનરી, એટલી બધી સરસ ઠંડક, બહુ સરસ, બધું બહુ સરસ હતું. પણ અમારા જે ટૂર માટે અમે જે ટૂરમાં જોઈન કરેલું એનો ઓપરેટર જરા હાઈપર થઈને કરતો હતો કે ચલો ચલો જલ્દી કરવાનું છે, કારણ કે અંધારું થઈ જશે. મને થાય કે આ કેટલી બૂમો મારે છે, હજી તો 1 વાગ્યો છે, બપોરનો લંચ પણ નતું થયું અને આ આવી રીતે કરે. પછી મને ખ્યાલ આવ્યો, કારણ કે 2 વાગ્યામાં સાંજ પડવાની ચાલુ થઈ જાય છે, કારણ કે આખા ડિફરન્ટ ઓલ્ટિટ્યુડ ને લેટિટ્યુડ પર છે. તો જેવી 2-2:30 વાગવા લાગ્યા, આખું હવામાન ફેરવાઈ ગયું, ઠંડો પવન ખૂબ ચાલુ થઈ ગયો અને એકદમ પેલી આપણી ઢળતી સાંજ હોય તેવું થઈ ગયું. એટલે અમને ખ્યાલ આવી ગયો કે 2-2:30 વાગે અહીં સાંજ પડે અને 4 વાગે તો જાણે કે અંધારું થઈ જાય, 5 વાગે એટલે મધરાત થયો એવું લાગે. ત્યારે મને વિચાર એ આવ્યો કે આપણી આઝાદીના 75 વર્ષ થયા અને આપણા આટલી સરકારો બદલાઈ, જાગતી સરકારો આવી ને ઊંઘતી સરકારો આવી ને જે ગણો તે, પણ સવાલ એ છે કે હજી સુધી કોઈને ટાઈમ ઝોન જેવો કોઈને વિચાર જ નથી આવ્યો કે આ લોકોને ટાઈમ ઝોન જેવી કોઈ ચીજ જોઈએ. ઇવન તમે કલકત્તાના પણ ઘણા લોકો હશે અને એ લોકોને પણ ખબર છે કે ત્યાં પણ સાંજ બહુ વહેલી થઈ જાય છે. તો કલકત્તાની વાત તો હજી પણ થોડી યોગ્ય ગણી શકાય, પણ 2-2:30 વાગે જ્યારે આખું જનજીવન અંભવા માંડે તો એવા સંજોગોમાં વેપાર વાણિજ્યની કઈ રીતે શું અપેક્ષા રાખી શકાય. અને કદાચ આ જ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આ લોકોના જે આર્થિક ઉન્નતિ થવી જોઈએ એ ઉન્નતિ થઈ નથી. અને
લોકો કશું બોલતા નથી, પણ હું એવું માનું છું કે આપણે પછી વાત કરીશું. પ્લીઝ હમણાં કઈ મને ના પૂછશો. એટલે હલો, કહેવાનો એક મતલબ એ મિનિટ છે. પિંકીબેન, એ લોકો હા લખશે ને પછી હું તમને સવાલ પૂછીશ કે ઇગ્નોર ધેટ થિંગ, પછી સવાલનો જવાબ આપવાનો. હા, હા. તો પછી અમે જ્યારથી દીમાપુરથી મુસાફરી સ્ટાર્ટ કરી, તો અમારે જવાનું હતું એક ઝુલેકે નામના ગામમાં. ત્યાં અમારો સ્ટે હતો. હવે ઝુલેકે નામનું ગામ શેને માટે પસંદ કરેલું, કારણ કે જુકો વેલી જે છે તે એકદમ નજીક છે ત્યાંથી. અને આ ગામ એક જોવા જેવું ગામ છે. લગભગ 150 કે એટલા વર્ષ જૂનું હશે, કદાચ એથી પણ વધારે જૂનું હશે. અને અમે લોકો ત્યાં પહોંચ્યા. અમે પહોંચી તો ગયા કંઈક 5:30-6 વાગે. અમને એવું લાગ્યું કે મધરાત થઈ ગઈ છે ને એવી રીતે. અને અમારો સ્ટે હતો એક હોમ સ્ટેમાં, અને એક નાની સરખી સરસ છોકરી ચલાવતી હતી. એનું નામ કેવી હતું. અને એકદમ નાનું અમસ્તો રૂમ, બહુ કમ્ફર્ટેબલ રૂમ, કોટેજ હતું. આખા ગામમાં એક પણ હોમસ્ટે એવું નહોતું કે જ્યાં અમે 7 જણા સાથે રહી શકીએ, કારણ કે અમારી ટીમમાં અમુક લોકો બેંગ્લોર હતા, કોઈક ચેન્નાઈ થી હતા, કોઈક મુંબઈ થી હતા. એવી રીતે બધા જુદા જુદા લોકો હતા. અને બધા એકદમ યુવાન કહેવાય એવા 30-32 વર્ષના હતા. ખાલી હું ને મારી ફ્રેન્ડ મોટા કહી શકાય એવા. એ લોકોને નવાઈ એ લાગતી હતી કે આ બે આંટીઓ શું કરવા આવી ટ્રીપ પર આવી છે. પણ પછી અમે એક જગ્યાએ જમવા માટે ભેગા થયા, એક પર્ટિક્યુલર કોટેજમાં. બાકી બધાના કોટેજ બી જુદા જુદા હતા. તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે કઈ રીતે આ લોકોની સિસ્ટમ છે. આપણા ઘરમાં મેઇન તો લિવિંગ રૂમ હોય, અને બેડરૂમ જેમાં સૌથી વધારે સગવડો હોય, સૌથી વધારે આપણે એની પર ખર્ચો કરીએ. તો અહીં અમને જુદું જોવા મળ્યું કે લિવિંગ રૂમ જેવી કોઈ વસ્તુ હોય જ નહીં, બલકે સૌથી ઘરનો મોટામાં મોટો રૂમ હોય એ કિચન હોય. અને કિચનની વચ્ચોવચ્ચ આખો દિવસ ફાયર ચાલુ હોય, જેની ઉપર પાણીની એક મોટી દેગ હોય તે ઉકળતી હોય. અને આજુબાજુ રસોઈ બી થાય, બાજુમાં ડાઇનિંગ ટેબલ પણ હોય, વાસણોનો ભંડાર પણ હોય, બેઠક પણ હોય. એટલે કોઈ પણ મહેમાન આવે તો સીધું એનું આતિથ્ય સત્કાર જે કરવાનું હોય તે કિચનમાં જ કરવાનું હોય. અને બેડરૂમમાં તો મને એવું લાગ્યું કે કદાચ મહેમાનો માટે જ બેડરૂમ હશે. કદાચ આ લોકો તો આ ફાયર પ્લેસ ની આજુબાજુ જ સુઈ જતા હોય તો પણ મને નવાઈ નહીં લાગી. પણ એનીવે, હવે જો તમે, ખાસ તો એ કહેવાનું કે એટલું બધું સુંદર છે નાગાલેન્ડ આખું. એટલે એમાં તમે ઝુલેકે જાઓ કે તમે કોહિમા જાઓ, કોહિમાની આજુબાજુનો એરિયા, તો બધું તમને બહુ સુંદર લાગે બરાબર છે. પણ જો તમે વિગન હોવ કે તમે વેજીટેરિયન હોવ, તો તમારે તમારું બધું સાથે લઈને સરંજામ લઈને જવું પડે. કારણ કે નાગાલેન્ડની પ્રજાને વેજીટેરિયન કન્સેપ્ટ બિલકુલ ખબર નથી. જોકે હવે અમારા જેવા થોડા કોઈ ટુરિસ્ટ જતા હશે એટલે એ લોકોને દાળ ભાત જેવી વસ્તુ ખબર છે કે એ લોકો પતલી કોઈ દાળ બનાવી આપે તમને, જેમાં કોઈ મસાલા ના હોય. ને પેલું સ્ટીકી રાઈસ જે લોકોને ત્યાં ઉગતા ચોખા હોય, ડાંગર હોય તેના બનાવે. અને સાથે ત્યાં બહુ સરસ મરચા થાય છે, ભૂત જલોખિયા. તો એને જેને કિંગ ચીલી કહેવાય છે. એટલે મેક્સિકોના જે મરચા આવે એની સરખામણીમાં આવે કે એનાથી વધુ તીખા એવું કહેવાય છે. એની ને લસણની ચટણી હોય તો તમારી, જો તમે એનાથી સેટિસ્ફાઈ થઈ શકો તો દાળ ભાત ને ચટણી ખાઈ લો તો પેટ તો ભરાઈ જશે. ત્યાં પાઇનેપલ બહુ સરસ ઉગે છે, આખી દુનિયામાં ના મળે એવા પાઇનેપલ. તો તમને એ પણ ફ્રૂટ્સ બધા સારા ઉગે છે, એટલે તમને એમાં પણ વાંધો ના આવે. પણ બેઝિકલી ગરીબ, મહેનતકશ, પણ બહુ જ સારી ને સરળ કહેવાય એવી પ્રજા છે. અને એ લોકોનું બધું કામ ઓનેસ્ટી પર ચાલે છે.
એ લોકો પાસે કોઈ એવા લો ને રેગ્યુલેશન્સ એવું કશું નથી. એ લોકોને આપણી ભાષાઓ કે આપણા કાયદાઓ નથી ખબર. એ લોકો એવું માને છે કે અમારી કોમમાં આ નિયમ છે એટલે આ નિયમ. એટલે આજે ભલે ડેમોક્રેસી છે અને ભારત સરકારના અધિનિયમો તો લાગુ પડે છે, પણ નિયમો તો એ લોકોના જ ચાલે છે કે કોઈનું હરામનું ન લેવાય, કે કોઈની જગ્યા ના પચાવાય, કે કોઈનું ઘર ખાલી પડ્યું હોય તો ના પચાવાય. એવા બધા નિયમો છે અને એ લોકો ચુસ્ત રીતે પાલન કરે છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે જ્યારે અમે એક ઝુલેકે વિલેજમાં રહ્યા 2 દિવસ, તો અમે ગામમાં ફરવા નીકળ્યા. તો ગામમાં છૂટા છવાયા થોડા ઘણા ઘર હતા. તો અમને નવાઈ લાગી કે બધા ગામ લોકો છે ક્યાં, થોડા ઘણા ઘર છે પણ કેમ દેખાતા નથી. ખેતીવાડીનું કામ કરે એટલે ગયા હશે એવો અમને વિચાર આવ્યો. પછી અમને ખબર પડી કે ગામમાં ટોટલ ઘર હતા 40. અને જ્યારે અમે ગયા ત્યાં તો ક્રિસમસ શરૂ થવાની બસ ઘડીઓ ગણાઈ કે હવે બધા કોહિમા અને દિમાપુરમાં બધી કોલેજોમાં ભણતા છોકરાઓ, દિલ્હી ગયેલા છોકરાઓ બધા પાછા આવી જશે, એટલે ક્રિસમસ કરવા પાછા પોતાના ઘરે આવશે, એટલે ગામની વસ્તી વધી જશે. કારણ કે અમે જ્યારે ગયા ત્યારે ગામની વસ્તી 40 વ્યક્તિ હતી ત્યાં ગામમાં, ટોટલ 40. અને જ્યારે પેલા બધા બહારગામથી આવી જાય દીકરા દીકરીઓ ને જે પણ બહાર કમાવા ગયા હોય એ લોકો, તો એ લોકોની જોડે ભેગા મળીને ગામની વસ્તી ટોટલી થતી હતી 60 જણની. એટલે એના પરથી તમને ખાલી આઈડિયા આવે કે દરેક ગામમાં કેટલી વસ્તી અને કેટલા લોકો. અને સૌથી મહત્વનું પાસું એ હતું કે એક ગામ, આટલી ટાંચી વસ્તી, આટલું કઈ પોપ્યુલેશન જેવું કઈ બિલકુલ કશું કઈ દેખાય પણ નહીં. અને ત્યાં તમને કચરાની એક ચબરખી જોવા ના મળે કે કચરો કોઈએ નાખી દીધો હોય કે ગમે તેમ કઈ ફેંક્યો હોય, ઉકરડો હોય. ગામ એમ કહેવાય કે ગામ હોય તો ઉકરડો હોય જ, પણ તમને ઉકરડો જેવી કોઈ વસ્તુ મેં નાગાલેન્ડમાં ક્યાંય નહીં જોઈ. અને એનું કારણ એ છે કે આખી પ્રજા પોતે, ગામની પ્રજા પોતે સફાઈનું કામ સંભાળે. એવું આસામમાં પણ મેં જોયું હતું, પણ નાગાલેન્ડમાં વધારે ચોખ્ખું દેખાય. કદાચ પોપ્યુલેશન ઓછું હોય એટલે પણ એવું હોય. પણ એનું કારણ મને એવું લાગ્યું પર્સનલી કે ત્યાં સૌથી વધારે હવે જે ધર્મ પ્રવર્ત છે એ ક્રિશ્ચિયાનિટી છે. કારણ કે અમે ગયા ત્યારે 125 વર્ષ ક્રિશ્ચિયાનિટીને થયા, એની કઈ સેલિબ્રેશન પણ થવાનું હતું. તો જ્યારે અંગ્રેજોના આધીન હતા આપણે, ત્યારે અંગ્રેજોએ નોર્થ ઇસ્ટમાં બહુ કામ કરેલું. માત્ર આસામમાં કે મેઘાલયમાં કે ત્રિપુરામાં કે એવી રીતે નહીં, નાગાલેન્ડમાં ખૂબ કામ કરેલું. નાગાલેન્ડમાં 17 ટ્રાઇબને, 17 ટ્રાઇબ તો મુખ્ય છે, એની બધી સબકાસ્ટ હશે તે તો પછી જુદી છે, એની તો નોંધણી હજી થઈ નથી એટલે કઈ આઈડિયા નથી. પણ એ લોકો તમામને સાથે લાવીને એટલે ગામ દીઠ કર્યું અને પોતાનું ભલે ખ્રિસ્તી ધર્મ પ્રસાર કર્યો પણ અંગ્રેજીમાં કેળવણી આપવાનું શરૂ કર્યું. એટલે આજે તમે નાગાલેન્ડમાં કશે પણ જાઓ તો એ લોકોને હિન્દી નથી આવડતું, જરાય નથી આવડતું. કે એ લોકોની ભાષામાં વાત કરે એ જુદી વાત છે, પણ એ લોકોને ઇંગ્લિશ આવડે છે, સમજી શકે છે. ઘણા લોકો ફ્લુઅન્ટ બોલી શકે છે, જે નવી પેઢી છે તે. પણ જે જૂના છે, ઘરડા લોકો, એ લોકો પણ સમજી તો શકે જ છે. આ એક સૌથી મોટો પોઈન્ટ એ બન્યો કે એ લોકો મેઇન સ્ટ્રીમ જોડે અત્યારે મળી શક્યા. અધરવાઇઝ જો અત્યારે અંગ્રેજીનું એ લોકોને બિલકુલ જ્ઞાન જ ન હોત તો કદાચ એ લોકો હજી પણ મેઇન સ્ટ્રીમ સુધી મળવા માટે બહુ મુશ્કેલી અનુભવી શક્યા હોત. અને જે આ સ્વચ્છતાનો પાઠ છે તે પણ એમ કહી શકાય થેન્ક્સ ટુ બ્રિટિશર્સ કે એ લોકો પોતાના અંધશ્રદ્ધામાંથી કે બધામાંથી બહાર આવીને થોડું
પોતાનું જીવન ધોરણ સુધારવા માટે ભણી શક્યા અને અપગ્રેડ થઈ શક્યા. સૌથી મોટી વાત એ હતી કે દરેક ગામમાં ભલે 30 મકાન કે મકાન એટલે નાના નાના કુબા કહેવાય એવા, લાઈક નાના નાના એક્ઝેક્ટલી તો ઝૂંપડા તો નહીં કહેવાય, પણ કાચા મકાન કે પાકા મકાન એવા. તો 35 મકાન હોય, 40 મકાન હોય, પણ તમને આખા ગામમાં સૌથી મોટામાં મોટી ઇમારત જોવા મળે બે. એક તો ચર્ચ, સૌથી મોટી ઇમારત ચર્ચ, અને બીજી હોય સ્કૂલ. અને સ્કૂલ એટલી બધી વ્યવસ્થિત હોય. હું ગુજરાતના ગામે ગામ ફરું છું, મહારાષ્ટ્રમાં પણ ફરું છું, પણ મેં હજી આવી સ્કૂલો નથી જોઈ. ગુજરાતમાં ઘણી હવે થઈ છે, એનો વાંધો નથી, પણ જે સ્કૂલ મેં ત્યાં જોઈ, જે મિશનરી ચલાવે છે, એ ખરેખર એક આખી જુદા લેવલની જ એજ્યુકેશન સિસ્ટમ છે. અને કદાચ એને કારણે પણ એ લોકો મેઇન સ્ટ્રીમમાં આવી શકે છે. જ્યારે આ તો બધી વાત એક પ્રદેશની થઈ, પણ જ્યારે બ્યુટીની વાત કરવી પડે ત્યારે 2-4 વસ્તુ ખાસ ધ્યાનમાં રહેલી. કે અમે લોકો જ્યારે પહોંચ્યા ને, તો રસ્તાની બંને બાજુ જેને આપણે ચેરી બ્લોસમ કહીએ છીએ, મેં જોયું છે ઇન્ડિયામાં દર માર્ચ મહિનામાં મોટા ભાગના લોકો જાપાન ખાલી ચેરી બ્લોસમ જોવા જાય છે. કે ના ના, ચેરી બ્લોસમ છે એટલે તો જાપાન તો જવું જોઈએ ને. તો મને એટલી બધી નવાઈ લાગી, કારણ કે ચેરી બ્લોસમના ત્યાં રસ્તાની બેવ બાજુ તમે એક જગ્યાથી બીજી પોઈન્ટ A ટુ પોઈન્ટ B જાઓ તો બંને બાજુ ચેરી બ્લોસમ ઊભા હોય. અને મોટા ભાગના લોકોને ખબર છે કે પોઈન્ટસેરા એ તો આપણે જેને ક્રિસમસ પ્લાન્ટ કહે છે, વિદેશમાં તો બહુ ફેમસ છે. હવે તો ઇન્ડિયામાં પણ આવી ગયા છે, અને ક્રિસમસ ટાઈમે લગભગ બધાના બાલ્કનીમાં અને બગીચામાં જોવા મળે છે. તો આપણે તો એને પ્લાન્ટ જ જોયા છે, નાના શ્રબ જેવા, પણ ત્યાં આખા ને આખા મોટા મોટા ઝાડ. એટલે તમે એવું લાગે કે કોઈ ફેરીલેન્ડમાં ચાલી રહ્યા છો. ગુલાબી ગુલાબી કલરની આખી એક વસંત છવાયેલી હોય, પછી એમાં રેડ કલરના પાન વાળા ઝાડ વચ્ચે ઊભા હોય. અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ હતું કે જે ટેકરીઓ હતી, જે દૂરથી દેખાય તમને, અને એથી તમને યલો, ગોલ્ડન યલો રંગની દેખાય. તો આપણને નવાઈ લાગે કે કેમ આવું, શેને માટે દેખાય છે. તેની પર કે જે જેપનીઝ મેરીગોલ્ડ કહેવાય છે, એટલે આમ તો એક ગલગોટાનો જ પ્રકાર થયો, પણ આખી ટેકરીઓ ભરીને એ ગલગોટા ઉગેલા હતા. તો તમને નીચેથી એવું લાગે કે આખું કંઈક યલો ઓરેન્જ કલરનું, ગોલ્ડન યલો કલરનું કંઈક ટેકરી ઊભી છે આખી. અને પોલ્યુશનના નામે ઝીરો છે, જેને મુંબઈથી ખાસ કરીને ગયા હોવ. વિદેશના લોકોને એટલું બધું નહીં લાગે, પણ જેને મુંબઈમાં અને દિલ્હીમાં આખો વખત પોલ્યુશન જ જોયું હોય, અને આખો વખત ભૂખરું આકાશ જોયું હોય, ને એને આમ આકાશી રંગનું કહેવાય એવું આકાશ જોવા મળે ને, તો જલસો પડી જાય. એટલે જ્યારે કોઈ પણ પોલ્યુશન વગરની જગ્યા હોય, તો ત્યાં એક તો આકાશ બહુ સુંદર હોય, અને બીજું હોય કે સૂર્યનારાયણ જે તપતા હોય, એનો તડકો જે હોય તે આખો આમ સોનેરી કલરનો હોય ને, એવો આપણને દેખાય. એવા, અને દરેકે દરેક ઘર, નાનું હોય મોટું હોય, અમે જેટલા હોમસ્ટેમાં રહ્યા, નાના હતા મોટા હતા, જે પણ હતા, પણ દરેક ઘરનો પોતાનો નાનો મસ્તો બગીચો હોય, રંગબેરંગી ફૂલો ઉગ્યા હોય, નાના પેટ્સ હોય એ લોકોના. એટલે સૌથી મને વિચાર એ આવ્યો કે જ્યારે વર્ષની ઇન્કમ, પર કેપિટા ઇન્કમ ત્યાંની કંઈક 1,20,000 રૂપિયા છે. એટલે તમે ઇમેજિન કરી શકો કે 10,000 થી 15,000 જે નોર્મલી કમાતો હોય, એ માણસ જીવી શકે. મને તો એ કલ્પના જ બહુ અઘરી લાગી કરવી કે 10,000 રૂપિયા કમાતો માણસ સર્વાઈવ કેવી રીતે થઈ શકે. પણ
નાગાલેન્ડમાં ઘરની ખેતી પણ હોય છે, પશુપાલન હોય છે, કદાચ એમ કરીને એ લોકોનું ચાલે છે, પણ એ એમને એમના હાલ પર છોડી દેવા જેવું નથી. કારણ કે અત્યારે ત્યાં અમે એક પણ ફેક્ટરી જોઈ, અને જે પણ કારણ કે કદાચ એવું પણ હોય, જેમ કાશ્મીરમાં જે પ્રોબ્લેમ લાગુ પડ્યો છે એવો અહીંયા પણ હોય. કારણ કે જ્યારે રાજકીય સંતુલન બરાબર ન હોય તો કોઈ પણ પોતાના વ્યવસાય કે ફેક્ટરી સ્થાપવાનું કદાચ રિસ્ક ના લે, સમજી શકાય એવી વાત છે. પણ જેટલી પણ નાની કે મિડ સાઇઝ લેવલની ફેક્ટરીઓ હતી એ બધી ફૂડ પ્રોસેસિંગ યુનિટ હતા. ત્યાં મધથી માંડીને હર્બ્સ, ફૂલ, શાકભાજી, એ બધું ત્યાં ઘણું બધું એક્સપોર્ટ થતું હોય છે. ઘણા પ્રકારની ચા પણ ત્યાંથી થાય છે, અને હેન્ડીક્રાફ્ટ મોટા પાયે જતું હોય છે. દિલ્હી કે એવી બજારોમાં જતું હશે. અમે જ્યારે ત્યાં ગયા ત્યારે સૌથી હાઇલાઇટ પોઈન્ટ હતું ઝુકો વેલી. અને ઝુકો વેલીમાં જવા માટે તમારી ફિટનેસ બહુ જોઈએ. અને જોકે જે અમારામાં થોડી નહોતી. હવે જોકે ચોપર સર્વિસ છે, એટલે જેની ઈચ્છા હોય તે ચોપરથી જઈ શકે, અને જસ્ટ ટુ ફીલ અરાઉન્ડ કે આમ એક તમે લાવો. કારણ કે ત્યાં ઉપર રહેવાની શક્યતા એટલે નથી કારણ કે ઉપર રહેવા માટે કોઈ કરતા કોઈ વ્યવસ્થા નથી, અને તમારી સ્લીપિંગ બેગમાં સૂવું હોય તો જ તમે જઈ શકો. અને એકદમ વીઝિંગ કહેવાય એવી રીતની એટલો બધો પવન હોય અને એટલી બધી ઠંડી હોય કે 30-35 વર્ષના લોકોને પણ એ ટ્રેકિંગ બહુ અઘરું લાગે છે. પણ આ બધી વાત આપણી થઈ નાગાલેન્ડની સુંદરતાની, તેના કલ્ચરની. અને હોર્નબિલ ફેસ્ટિવલની ખાસ એટલે કરવાની કે 17 ટ્રાઇબ આ 10 દિવસ દરમિયાન સાથે આવે કોહિમામાં. એ લોકોની સરકાર જ ઉતારો આપે, ટુરિઝમ મિનિસ્ટ્રી એને માટે બધી દેખભાળ કરે છે. અને એ લોકો જે વોરિયર ડાન્સ છે તે પરફોર્મ કરે. એ લોકોને સ્ટોલ આપવામાં આવે, તે લોકોની હેન્ડીક્રાફ્ટ, જે પોતાના હેન્ડીક્રાફ્ટ જે છે તે વેચવા મૂકી શકે. અને આમ જોવા જાય તો ગ્લોબલ ટુરિસ્ટ જે કહેવાય એ લોકોની નજરમાં આવે. અને દર વર્ષે ફ્રાન્સથી, યુકેથી, આઈ થિંક યુએસ થી ઘણા બધા ટૂર ઓપરેટર્સ આ લોકો સ્પેશિયલી આગળથી બધી અરેન્જમેન્ટ કરીને એમના ટુરિસ્ટને લાવતા હોય છે. ઘણા ટુરિસ્ટ તો અમને એવા મળ્યા કે જે લોકો રેગ્યુલર આવે છે. એવું નહોતું કે પહેલી વાર કે છેલ્લી વાર આવ્યા છે, રેગ્યુલર આવતા હોય એવા પણ ટુરિસ્ટ અમને મળ્યા. હવે જે આ નાગાલેન્ડનું જે ફેસ્ટિવલ છે એનાથી એ લાઇમલાઇટમાં પણ આવ્યો થોડો પ્રકાર, એટલે લોકોને પણ ફાયદો થયો, લોકો મેઇન સ્ટ્રીમમાં પણ આવતા થયા. એક સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એ લોકો મોટે ભાગે નોર્થમાં જ આવે છે, કારણ કે મુંબઈ કે આ બાજુ સાઉથની ગરમી એ લોકો માટે સહન કરવી ઇમ્પોસિબલ છે. પણ આપણને ખબર છે, દરરોજ છાપામાં વાંચીએ છીએ કે દિલ્હીમાં એ લોકો જોડે કેવી રીતના સ્ટેપ મધરની ટ્રીટમેન્ટ થતી હોય છે. વચ્ચે એમનું મર્ડર થઈ ગયું, વચ્ચે થાય કોઈને છોકરીઓને મોમો વાળીને, પાર્લર વાળીને બહુ ખરાબ રીતે આપણે એમને પરેશાન કરવામાં આવે છે. તો એ લોકોને એ વસ્તુનો બહુ અભાવ છે. એટલે નાગાલેન્ડ તમને પહેલી નજરે બહુ ખૂબ સુંદર લાગે, બહુ શાંત લાગે, રમણીય લાગે. પણ હકીકત એવી છે કે તમે કોઈ નાગાલેન્ડના રહીશને એને થોડું જરા શાંતિથી થોડું પૂછો ને તો એની વ્યથા તરત બહાર આવી જાય. કારણ કે અમારી જોડે જે અમારો ટૂર ઓપરેટર હતો એ પોતે સિંગર હતો, એનું બેન્ડ ચલાવતો હતો, અને પછી એ બહુ ભાવુક થઈ ગયો આ વાતમાં. અને પછી એની સાથે વાત કરતા કરતા અમને લાગ્યું
કે નાગાલેન્ડની સમસ્યા માત્ર ગરીબી કે અશાંતિની નથી. એ લોકોને સૌથી મોટો પ્રોબ્લેમ આઈડેન્ટિટી ક્રાઇસિસનો છે. એ લોકોની આઈડેન્ટિટી પોતાની છે. આપણે જાણે કે ઇન્ડિયામાં કચડી નાખવા બેઠા હોઈએ ને તે રીતે આપણું વર્તન રહ્યું છે ઇન્ડિયન્સનું, ઇન્ડિયન સરકારનું. અને કદાચ એટલા માટે એ લોકોને એક જાતની એવી ભાવના થાય છે કે કદાચ અમારું બધું જૂટવાઈ જશે. ખાલી ઉપર છલ્લા પ્રશ્નો નથી, ઘણા બધા ડીપ ડાઉન પ્રશ્નો છે. કારણ કે એક તો રોજગારીનો પ્રશ્ન તો છે જ, કારણ કે જ્યાં સુધી ત્યાં થોડી બી મેસેજ ખોટા જાય તો ટુરિસ્ટ ના આવે, અને ટુરિસ્ટ માટે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થતા નથી કોઈ ટાઈમ ઝોન. એટલે એ સૌથી મોટું તત્વ છે કે લોકો બિઝનેસ આર્સમાં એ લોકોએ તો રાત પડી જાય છે. એટલે આ બધા પ્રશ્નો પણ છે. અને સૌથી મોટો સંઘર્ષ એ લોકોએ ઐતિહાસિક તો કર્યો જ છે. જ્યારે આપણે આઝાદી મળી ત્યારે નાગાલેન્ડની સૌથી મોટી માંગ હતી કે અમારે ઇન્ડિયા જોડે ભળવું જ નથી. એ લોકોએ એને માટે બ્રિટિશર જોડે પણ બહુ વાટાઘાટો કરી હતી ને એવું અમને જાણવા મળ્યું, ને ગૂગલ પર બી આ માહિતીઓ છે. પણ સમહાવ નાગાલેન્ડ ઇન્ડિયામાં આવ્યું. જો કે એ પ્રશ્ન એ લોકોનો થોડોક ગેરવ્યાજબી એટલા છે કે સમજો કે એ લોકોને સ્વાયત્ત જ રહેવું હતું, એ લોકોને ઇન્ડિયાની નીચે નહોતું આવવું. પણ જો એ ઇન્ડિયાની નીચે ના આવ્યા હોત તો કદાચ ચાઇનાએ એને હડપી લીધા હોત. એટલે સ્વતંત્ર જે પીઓકેમાં જે કાશ્મીરની જે સમસ્યાઓ છે એવી થોડીક સમસ્યા અહીં પણ છે. એટલે એ માટે પણ ઘણો બધો સંઘર્ષ આ લોકો રહ્યો. પણ પ્રેસિડેન્ટ રૂલની નીચે હોવાથી તમને કદાચ યાદ હોય તો પેલી મણિપુરની શર્મિલા, તે કદાચ એ આ જ માટે એ સંઘર્ષ કરતી હતી, પણ છેલ્લે એને પણ સંઘર્ષ મૂકી દેવો પડ્યો. અને અત્યારે તો શી ઇઝ મેરીડ એન્ડ સેટલ ડાઉન ઇન બેંગ્લોર, એવું મેં ગૂગલમાં ચેક કરતા મને મળ્યું. અને ઓળખ અને સ્વાયત્તાનો પ્રશ્ન તો છે જ. આપણે એ લોકોને જે છે તે રીતે જ ઓળખવા પડે ને માનવા પડે. એ લોકોનું સ્વતંત્ર અસ્તિત્વ છે તે માનવું જ પડે. જ્યારે આપણે લઘુમતીઓને સ્વતંત્ર રીતે સ્વીકારી શકીએ છીએ તો આ લોકોને આપણે શું કામ ના સ્વીકારી શકીએ, એ બહુ મોટો પ્રશ્ન છે. આર્થિક વિકાસનો અભાવ ભૌગોલિક કારણે છે. અત્યારે જે અરુણાચલ સુધી જે ઇન્ડિયા આગળ રસ્તાઓને ટનલનું કામ કરી રહ્યા છે, એવું કામ કદાચ નાગાલેન્ડમાં કરવાની જરૂર છે. કારણ કે નાગાલેન્ડ એકદમ તમે નકશામાં જોશો તો તમને લાગશે કે પ્રદેશ તદ્દન છૂટો પડી જાય છે. સેમ વિથ ત્રિપુરા, જે આસામ અરુણાચલ જે લાઈનમાં આવે છે, આ લોકો સાઈડમાં પડી જાય છે. અને કદાચ એના માટે સૌથી મોટો આ પ્રશ્ન થાય છે. અને એક પ્રશ્ન છે પરંપરા અને આધુનિકતા. કારણ કે આજે એ લોકોની પાસે આઈડેન્ટિટી ક્રાઇસિસમાં એવું છે કે એ લોકોથી પોતાના મૂલ્યો છૂટતા નથી અને શિક્ષણ બધું આધુનિક લે છે. પછી જ્યારે આધુનિક શિક્ષણ લે છે ત્યારે એ લોકોને પોતાના સમાજમાં નથી ગમતું અને એ બહાર આવવા માંગે છે. ત્યારે આ સમાજ જેમ કે દિલ્હીમાં કે પંજાબમાં કે XYZ, તો એ લોકોને જોઈએ એવું સન્માન નથી મળતું, એ લોકોને સ્થાન નથી મળતું. એટલે આ સૌથી વધારે મોટો પ્રશ્ન છે. અને છેલ્લી વાત કે આજે વિમેન્સ ડે છે અને નાગાલેન્ડમાં વિમેનની સ્થિતિ વિશે વાત કરવી હોય તો એમ કહી શકાય કે છોકરીઓ ખૂબ જ ભણે છે, બધા જ ક્ષેત્રે કામ કરે છે. ખેતીવાડી હોય, નર્સિંગ હોય કે ક્લેરિકલ હોય કે મિકેનિકલ હોય કે પછી ગમે તે, પણ આજે પણ ત્યાં એક બહુ પુરુષશાહી જેવું છે. એનું કારણ એ લોકોના મૂળમાં છે, કારણ કે લડાયક કોમ છે. અને સામાન્ય રીતે લડાયક કોમ હોય ત્યારે સ્ત્રીઓની સુરક્ષા માટે જે બધા નીતિ નિયમો અખત્યાર થતા હોય
એવા સંજોગોમાં સ્ત્રીઓને થોડી દાબીને રાખવામાં આવે એવા જ સંજોગો ત્યાં કંઈક છે. પણ હવે તો નાગાલેન્ડમાં પણ ખૂબ શિક્ષણનું પ્રમાણ તો સરખું છે, છોકરા છોકરીઓ સરખું ભણે છે. અને હમણાં છેલ્લે જોવા મળ્યું કે રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓનું પદાર્પણ થવાનું ચાલુ થઈ ગયું છે. એ સૌથી મોટી એક સારી નિશાની છે. એટલે આ છે નાગાલેન્ડ, ખૂબ સુંદર, ખૂબ સરસ, વર્થ વિઝિટિંગ. પણ સાથે સાથે તમે જરાક તેને ખોલીને જુઓ, પડદો ખોલીને જુઓ, તો થોડીક વરવી વાસ્તવિકતાઓ તો છે જ. આશા છે કે તમે નાગાલેન્ડ ખુદ જાઓ અને તમે પોતે પણ એકવાર અનુભવ કરો. ખરેખર જવા જેવું છે. અને એવું લાગશે કે ખાલી વિદેશમાં જ ફરવા જેવું નથી. ઇન્ડિયા પાસે બહુ બધી વસ્તુ છે, સમૃદ્ધ વારસો છે, સંસ્કૃતિ છે, એને પણ કોઈક વાર જોવા જોઈએ. થેન્ક યુ. ખૂબ સરસ. નાગાલેન્ડ વિશે તમે ઘણી આપી. એટલે જો અમે લોકો કોઈ જઈએ તો તમારી માહિતી અમને ઘણી બધી કામ લાગશે ત્યાં જવા માટે. એટલે ખૂબ સરસ આપે જણાવ્યું. હવે કૌશલભાઈ ચોકસીનો પ્રશ્ન છે, આપણે એમને કહીએ. વિનંતી. નમસ્તે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાનું તમે આખું કહ્યું. અત્યારે તમે બરાબર વાત કરી કે આખી દુનિયામાં ફરતા હોય લોકો, તો નાગાલેન્ડમાં કેમ નહીં. ઘણીવાર આપણે એમ કહીએ ને કે હું અમેરિકા રહું છું, કે બેન કોઈ પણ વસ્તુ આપણે કહીએ કે ઇન્ડિયામાં તો આમ છે તેમ છે, ત્યારે હું હંમેશા કહું કે આપણું તો પ્રિઝમ બહુ નાનું છે. ઇન્ડિયા ના કહી શકાય. હું ગુજરાતથી છું કે બોમ્બેથી છું, તો બોમ્બેનું માણસનું ઇન્ડિયા જુદું છે, નાગાલેન્ડનું જુદું છે, બિહારનું જુદું છે. એટલે બહુ ડિફિકલ્ટ છે કે ઇન્ડિયા કેવું. આ કેટલા બધા એવા કોર્નર છે. હવે એક છે કે જે પ્રી કોલોનિયલ ટાઈમમાં જ્યારે નાગાલેન્ડ જે છે આ 17 ટ્રાઇબ હતી, તો દે વર વેરી હાઈલી ફંક્શનિંગ માઇક્રો સોસાયટી. એટલે તમે આપણે એન્થ્રોપોલોજીકલ જોઈએ, આપણે માનવશાસ્ત્ર પ્રમાણે, તો ઇટ વોઝ અ વેરી સક્સેસફુલ. દેર વેર નો કોઈ દુકાળ નહોતો, હોમલેસ નહોતા કોઈ ત્યાં, કાસ્ટ સિસ્ટમ નહોતી, પોવર્ટી નહોતી, સેન્ટ્રલાઇઝ ઓપરેશન નહોતું ત્યાં એ વખતનું, અને લેન્ડલોર્ડિઝમ એટલે જે આપણે જે જમીનદારી નહોતી પહેલાં. તો ઘણીવાર આપણે એમ કહીએ કે એમને મેઇન સ્ટ્રીમમાં લાવવા જોઈએ, તો મને એવું લાગે કે હું ઊંધું કરું છું કે આપણે શીખવાની જરૂર છે. એ લોકો જે પહેલાં હતા એક સક્સેસફુલી રહેતા હતા, એ લોકોની સક્સેસ જે છે કે જે રિચ્યુઅલ જે એ લોકોના જે છે રીતિ રિવાજ, એ કલ્ચર નથી, એ એક પાર્ટ ઓફ લાઈફ છે એ લોકોનું. એટલે ત્યાં તમે જે ફેસ્ટિવલની વાત કરી કે બધામાં, તો તમે જે રીતે બધા પાસા તમે જોયા, તો એવું નથી લાગતું કે આપણે એમની પાસે શીખવા જેવું છે? એમાં એવું છે કે અત્યારે એ લોકોનો એક પ્રોબ્લેમ શું છે કે જગ્યા તો એટલી ને એટલી જ છે ને કુટુંબો વધતા જાય છે, જે સામાન્ય રીતે આપણે ત્યાં પણ હોય જ છે. આ જ પ્રોબ્લેમ કે ખેતીની જગ્યા એટલી ને એટલી જ હોય, પણ ભાઈઓના કુટુંબો વધતા જાય છે. માર્જિનલ ફાર્મિંગ થઈ જાય. બરાબર છે. જી. તો એમાં જે એક જમાનામાં આખું કુટુંબ પોસાતું હતું તે શક્ય નથી રહેતું. કારણ કે અને મેં કહ્યું તેમ એ લોકો બહુ ઓનેસ્ટ પ્રજા છે. કોઈનું કઈ ખાઈ જાય કહી જાય એવી પ્રજા નથી. અને કદાચ એ જ કારણ છે કે એ લોકો માટે હવે થોડા સાધનો થોડા ટૂંકા પડે છે. કારણ કે એ લોકોને એવું થાય છે કે અમારે બહાર નીકળીને થોડું અને બીજી વસ્તુ એ છે કે તમે આપણને ખબર છે કે ખેતીવાડી જે આપે છે વળતર, તે કદાચ બીજા ધંધા કરતા કે વ્યવસાય કરતા થોડું ઓછું છે. એટલે જ્યારે હવે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, બધાના ઘરમાં ટીવી હોય છે, બધા જે એક રેગ્યુલર લાઈફસ્ટાઈલ જુએ છે, તો એની અસર એ લોકોની પર પણ છે. કારણ કે મેં એ જોયું કે સૌથી વધારે કલ્ચર તો એ લોકોનું એ છે કે પોપ સિંગિંગ અને રોક મ્યુઝિક, એ તો એ લોકોના જાણે કે લોહીમાં આવી ગયું છે. તો તમને એવું લાગે કે આ કયું કલ્ચર એ લોકો મિક્સ કરે છે, પણ એ છે.
એટલે આ જ કારણસર એ લોકોને મેઇન સ્ટ્રીમ જોડે મળવું છે. એટલે એમાં આ પોસિબલ છે કે અત્યારે આપણે જે ટુરિઝમ જે છે એ મોર એક્સ્ટ્રેક્ટિવ ટુરિઝમ છે. આપણે જોવા જ જઈએ કે એને આપણે જેને કન્વર્ટ કરીએ ઇકો ટુરિઝમમાં, એટલે યુ ટ્રાવેલ વિથ અ પર્પસ, તો એ નાગાલેન્ડમાં એની મને લાગે છે ઘણું કરી શકાય એ પ્રમાણે. એટલે આપણે જઈએ તો જસ્ટ નાટ ટુ સાઇટ સીઈંગ, એ આપણે કમ્યુનિટીમાં કંઈ આપણે આપી શકીએ કે કરી શકીએ, તો નાગાલેન્ડમાં એની પોસિબિલિટી ખરી. અત્યારે આ મિનિટે આપી શકીએ એટલે આપણે છે ને આપણું ઇનડિરેક્ટ કોન્ટ્રીબ્યુશન એ જ હોય, કારણ કે આપણે હોમસ્ટેમાં જ રહેવું પડે. સો વી આર બરાબર, ગિવિંગ એટલે ધેમ. ગિવિંગ ધેમ ધ કરેક્ટ. હા, એટલે ઇનડાયરેક્ટલી તો આપણે આપીએ જ છીએ, અને બહુ ખુદદાર પ્રજા છે, એટલે કદાચ આપણે કઈ કરવા જઈએ તો મને એવું લાગે છે કે બહુ અપરાઇટ પ્રજા છે. કદાચ એ લોકો કઈ રીતે ને આઈ એટલે ડોન્ટ. કલ્ચરલ ન્યુઆન્સીસમાં ના બેસે કદાચ. હા, એટલે કારણ કે એ લોકોને એવું મનમાં એવો વહેમ ના થઈ જાય કે આ લોકો અમને કઈ વટલાવું આવ્યા છે. કરેક્ટ, કરેક્ટ. થેન્ક યુ. ક્ષમા પૂછે છે કે હુ ઇઝ ડ્રાઇવિંગ ધ કોલ ફોર ઇન્ડિપેન્ડન્સ, અને ઇઝ ધેર એની આઉટસાઇડ ઇન્ફ્લુઅન્સ? સોરી, હુ ઇઝ ડ્રાઇવિંગ ધ કોલ ફોર ઇન્ડિપેન્ડન્સ ત્યાં? ઇન્ડિપેન્ડન્સ ઓફ ત્યાં ના, ઇન્ડિપેન્ડન્સ એવું કોઈ ઇન્ડિપેન્ડન્સ કોઈ માંગતું બી નથી. નહીં. એ જ્યારે 1947 પછી એક મુવમેન્ટ ચાલુ થઈ, અને ત્યારે આ બધી ટ્રાઇબ્સે ભેગા થઈને કલેક્ટિવલી એક પ્રયાસ કર્યો કે એ લોકોએ પોતાનું એક સંગઠન સ્થાપ્યું ને રાઇટ્સ જોઈએ છે, પણ પર્ટિક્યુલરલી કોઈ એક મંગલ પાંડે કે કોઈ એક આ કે તે એવું કઈ શું નથી. અને અત્યારે એ મુવમેન્ટ છે પણ નહીં, કદાચ બહુ થોડી કોન્ફ્લિક્ટ ચાલતી હશે, પણ મુવમેન્ટ નથી. એટલે કોઈ બહારની ઇન્ફ્લુઅન્સ નથી એના ઉપર. એટલે જયારે આવું કઈક થાય ને, એટલે આપણે આપણા રાજકીય લોકોને આમ કહેવું હોય કે આ કરાવે છે કે ચાઇના કરાવે છે કે ફલાણો કરાવે છે કે ઢીકડું કરાવે છે, પણ ખરેખર એવું છે જ નહીં, કારણ કે છેલ્લે તો પેટની ભૂખ પણ કરાવતી હોય છે. એટલે દરેક વખતે એ લોકોને એવું કહી દેવું તે પણ જરાક મને અયોગ્ય લાગે છે. હવે એવું મેં બી સાંભળેલું કે પૂર્વમાં સ્ત્રીઓ જ રાજ્ય ચલાવે ને સ્ત્રી પ્રધાન સમાજ ત્યાં આગળ છે, એટલે પુરુષ પરણીને સ્ત્રીને ત્યાં જાય, એવું એ સાચી વાત છે? એ બર્માનું તમે, અહીંયા નહીં. અહીંયા, ઓકે, પૂર્વમાં. હા, તમે જે વાત કરો છો તે પેલી બાજુ. ઓકે. અહીંયા નહીં. અહીંયા નહીં, આપણે ઇન્ડિયામાં નથી. ઓકે. ના, ઇન્ડિયામાં ખરું. તમે બેંગ્લોરમાં જે નાયર જે છે તેમાં એવું હતું, રાજા રવિ વર્માનું જે તમે ગણો તો ત્યાં એક પ્રથા હતી, હવે નથી, પણ એટલે કદાચ ચાલુ પણ હોય, કદાચ કોઈ ફેમિલીમાં, તો મને ખબર નથી, પણ નાગાલેન્ડમાં પ્રથા નથી. ઓકે. ખૂબ સરસ રીતે આજનો આપણો જે એપિસોડ બહુ સરસ રીતે ગયો, બધાને બહુ ગમ્યું પણ છે. અને અચ્છા, અશ્વિનભાઈ પૂછે છે, આર ધેર નાગાલેન્ડ રિપ્રેઝેન્ટેટિવ્સ ઇન ઇન્ડિયન પાર્લામેન્ટ? સોરી, આપણે ઇન્ડિયાની પાર્લામેન્ટમાં નાગાલેન્ડના કોઈ રિપ્રેઝેન્ટેટિવ ખરા? હા, એક હશે, એક લોકસભાની સીટ હશે, ખાલી એક જ. હા. અને છેલ્લે તમે જરાક એનો ઉલ્લેખ તો કર્યો જ હતો, હવે ત્યાં પણ ટીવી તો છે જ, બરાબર? તો ટીવીની ઇન્ફ્લુઅન્સ ત્યાંની પ્રજા ઉપર પડે છે કે હજુ એમની જૂના કલ્ચરની વળગી રહ્યા છે? ના, ટીવી એ લોકો જુએ પણ છે, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ કમ આઉટ ઓફ ધેર ઓન કલ્ચર. એટલે આજની જે નવી પેઢી છે તે બધી રોક સ્ટાર જેવી છે. તમે જુઓ તો ફ્યુઝન કહી શકાય એવું, એ લોકોના મ્યુઝિક પણ જુઓ, એ લોકોના જે નવી પેઢીના, પણ જે આ જૂની પેઢી છે જે 50ની ઉપર હશે કે 40ની ઉપર, તે બધા તો હજી ટ્રેડિશનલી, પણ તમે જયારે એમના ગામમાં જાઓ છો
ત્યારે તો એ લોકોના કપડા એ લોકોના ટ્રેડિશન વાળા નથી હોતા. હા ત્યારે એ લોકો નોર્મલ કપડા જ પહેરે છે, જેમ આપણા ગુજરાતના ગામમાં પણ હા આપણે નવરાત્રી વખતે જ આપણે ડ્રેસઅપ થઈએ છીએ, અધરવાઇઝ તો આપણે જીન્સમાં ને એમાં જ હોઈએ છીએ. તો એ રાઈટ. જ રીતે ત્યાં પણ એવું જ છે. ઓકે ઓકે, ખૂબ સરસ. પિંકીબેન, તમે અમને બધા લખે છે કે અમે નાગાલેન્ડ જઈ આવ્યા એવું લાગે છે અત્યારે. અને તમે Thank ત્યાંની you. કુદરતનું પણ વર્ણન કર્યું છે કે હિલી એરિયા છે, એટલે એ રીતે એનું સૌંદર્ય પણ સરસ રીતે જળવાઈ રહ્યું છે. અને હિલી એરિયા છે એટલે ત્યાંની પ્રજા ખડતલ હોય જ, કારણ કે Right. એટલે પ્રજા બી ખડતલ. અને બીજું કે એ લોકો હજુ સુધી, અને એ મને વધારે ગમ્યું કે ભલે મેઇન સ્ટ્રીમમાં નથી પણ મેઇન સ્ટ્રીમને જાણે છે ખરા કે મેઇન સ્ટ્રીમમાં શું છે, પણ છતાં એ પોતાની કલ્ચરને વળગી રહ્યા છે. એ વધારે અગત્યની વાત મને લાગે છે અત્યારે. કારણ કે આપણે બધા કહીએ છીએ મેઇન સ્ટ્રીમ, એમને ખબર તો ટીવી ને બધું જુએ છે એટલે ખબર તો પડે છે કે દુનિયામાં શું થઈ રહ્યું છે, પણ તેઓ તો એમના પોતાના જ કલ્ચરને વળગી રહ્યા છે. એ વધારે અગત્યની વાત છે. આપણે બધા તો કેવું છે, આપણે બધું છોડીને બીજું અપનાવતા જ જઈએ છીએ. એટલે આ પ્રજા જે વળગી રહી છે એ ખરેખર ખૂબ સરસ કહેવાય. ખૂબ સરસ. જગદીશભાઈ, આપને શું કેવું છે, બોલો. જે કાર્યક્રમ થયો આ જોવા માટે ખાસ ગયા હતા, એ કાર્યક્રમ કેવો હતો? એ કાર્યક્રમ બહુ જ સરસ હતો. અને એ છે તમને યુટ્યુબ પર તમને એ તમે હોર્નબિલ ફેસ્ટિવલ કરીને લખશો ને તો તમને એના ડાન્સીસ જોવા મળશે. કારણ કે એનું વર્ણન કરવું મારા માટે ઇમ્પોસિબલ છે. એ લોકોના કસ્ટ્યુમ્સમાં ડ્રેસઅપ થયેલા હોય, અને એ લોકોના વોર સોંગ્સ હોય, એ લોકોના લડાઈ કરવા જાય ત્યારે શું હોય એવી મુદ્રાઓ હોય, એ છે તે તમને યુટ્યુબ પર જોવા મળી શકશે. હોલબી, HOLBY, હોલબી ફેસ્ટિવલ, હા, HOLBY. હોર્નબિલ ઇઝ અ બર્ડ. હોર્નબિલ ફેસ્ટિવલ. હોલબી ફેસ્ટિવલ, ઓકે. હોર્નબિલ લખ્યું છે. ખૂબ સરસ. હા, રાઈટ. હા, રાઈટ છે, હોર્નબિલ. ખૂબ સરસ. પિંકીબેન, તમે પત્રકાર તરીકે હતા એટલે તમારી દ્રષ્ટિ અમારા બધા કરતા થોડી જુદી પણ હોઈ શકે, અને એ રીતે તમે તમારું આખું જે વર્ણન આપ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે. હવે આજે આટલા સરસ કાર્યક્રમ થયા પછી, તમે બધાએ તમારો પોતાનો અમૂલ્ય સમય આપ્યા પછી, જો અમે તમારું આભાર વ્યક્ત ના કરીએ તો નગુણા કહેવાય ને. તો અમારા પૂનાના એમ્બેસેડર ભગવતીબેનને વિનંતી કરીશ કે તેઓ આજનો આભાર વ્યક્ત કરે. નમસ્તે. ગુજરાતી સાહિત્ય ફોરમના પ્રણેતા શ્રીમતી કોકિલાબેન ચોકસી, શ્રી કૌશલભાઈ, રિંકીબેન, તેમજ આપણને નાગાલેન્ડની શેર કરાવનાર શ્રીમતી પિંકીબેન દલાલ અને તેમનો પરિચય કરાવનાર મીનાબેન, તેમજ આપણા બધા મીનાબેન નાયક તથા શ્રોતાજનોને મારા નમસ્કાર અને ઇન્ટરનેશનલ વુમેન્સ ડેની હાર્દિક શુભકામના. ગુજરાતી સાહિત્ય ફોરમની વિશેષતા એ છે કે તેઓ હંમેશા નવું નજરાણું આપતા હોય છે, અને આજનો વિષય પણ કંઈક એવો જ હતો. પ્રવાસ એ હંમેશા રમણીય જ હોય છે, અને કરેલો પ્રવાસ એ માનવીના માનસપટ પર દીર્ઘકાળ સુધી અંકિત રહેતો હોય છે. પિંકીબેન આપણને આજે એવી જગ્યાએ લઈ ગયા કે જ્યાં જવાનું કોઈએ પોતાના બકેટ લિસ્ટમાં પણ ન રાખ્યું હોય, અને બધા નક્કી કરીને ત્યાંની રહેણી કરણી, ખોરાક એ વિશેની વાત પિંકીબેને આપણને જણાવી. મને લાગે છે કે અમે બધા એ શાળામાં જે કંઈ નાગાલેન્ડ વિશે થોડું ઘણું જે ભણ્યા હશે એ પછી આજે જ એના વિશે સાંભળ્યું. નાગાલેન્ડના પ્રવાસ દરમિયાન તેમણે બારીકાઈથી જે નિરીક્ષણ કર્યું તે એમના વક્તવ્ય દરમિયાન દેખાઈ આવ્યું. ટૂંકમાં આપણે જાણ્યું
કે નાગાલેન્ડ એ ભારતનું રાજ્ય હોવા છતાં જાણે વિખૂટું પડી ગયેલું હોય. ત્યાંના ધર્મ, સમાજ, પહેરવેશ, સ્ત્રીઓનું સ્થાન એ વિશેની વાત આપણને બહુ સરસ રીતે તેમણે સમજાવી. અને હમણાં થયેલા પોઝિટિવ ચેન્જીસને લઈને ખરેખર આપણને ખૂબ આનંદ થાય. ચોક્કસથી એક વાત જણાવું કે ઉપસ્થિત અમે બધા જ વિચાર કરીશું કે નાગાલેન્ડ જઈશું. નાગાલેન્ડની સૈર કરાવનાર આપણા પિંકીબેન દલાલનો હૃદયપૂર્વક આભાર. આપણા શ્રોતાઓ તેમજ આપણને પિંકીબેનનો પરિચય કરાવનાર મીનાબેનનો ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓ કે જેઓ દુનિયાના વિવિધ ઝોનમાંથી પોતાનો સમય કાઢીને સવાર, બપોર, સાંજ કે રાત એવો સમય કાઢીને વક્તવ્યનો જેમણે લાભ લીધો તે સૌનો આભાર. અને ગુજરાતી સાહિત્ય ફોરમે મને આજે જે તક આપી છે તે બદલ શ્રીમતી કોકિલાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ સરસ. હવે દર વખતે હમણાં આપણા છે ને કાયમના જે સુરેન્દ્રભાઈ છે એ અત્યારે પ્રવાસમાં છે એટલે આપણને એમનું બોલવાનું સાંભળવાનું મળતું નથી. હવે આપણે જે સફર છે ગુજરાતી સાહિત્ય ફોરમની એ સફરને આજે અલ્પવિરામ આપીએ છીએ.